જય મહાદેવ. ગુડ મોર્નિંગ. જય મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી વેરી ગુડ મોર્નિંગ. ચાલો. અમારે જો વેરી ગુડ મોર્નિંગ સવારે એટલા વાગે થઈ જ જાય. જો કે પોણા 4 થયું હોય તો 4:30 થયા તે બધું કામ થઈ જાય કમ્પ્લીટ પછી કોફી પીવે ને પપ્પા. હાલો કોફી. કોફી ભરે પીવા હુતા નહીં ને હુવા દે નહીં. રાતે લગભગ ઉઠતો હોઈશું 12:30. 12:30 સુધી શું કર્યું? લગભગ 11:30 ને કે 10:30 ની આડે ગાળે હા બેનનો ફોન આવ્યો હતો. કેટલા વાગે આવ્યો? 9:30. તો 12:30 સુધી વાત કરી? ના 12 વાગે. ઘણી હિંમત કહેવાય લે. 12 વાગે સુધી વાત કરીને પછી તો તરત નીંદર આવે ને પછી અડધી કલાક આમ ને અડધી કલાક તેમ. પછી મેં મૂક કીધું. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય ખોડિયામાં. કેમ છો બધા? મજામાં? આજે તો વોકિંગ કરવા નીકળ્યા હું ને પપ્પા બે. તો મેં લાવો કીધું તમને અહીંથી જ વોકિંગ કરવા જઈ કીધું તમને. નાસ્તા હાઉસ કે ગાંઠિયા મળે એ તો અમે ખાતા રહીએ. ગરમા ગરમ ફાફડા મળે છે પણ અમે નથી ખાતા. નથી ખાતા તો દેખાડાય જ નહીં. કંટ્રોલ તમને ન થાય. મને તો ભાવે ગાંઠિયા. મારા ગાંઠિયા ભાવે. તો રિયલી નથી ખાતી કેમ કે તેલ બહુ ખરાબ હોય. ગેટ છે ફર્સ્ટ ક્લાસ. આપણે પહેલાં આવતા નહીં બહુ અહીંયા. હે પેલા ડેલી આવતા. પણ એકવાર નાગ દાદા નીકળ્યા ને હા હા પછી બંધ થઈ ગયા. ચબૂતરો હા આ ત્રાસ. મૂર્તિ ઝૂમ કરીને બતાવો. ચામુંડમાં હે આ શ્રી ખોડિયારમાં હે ફરા હે માતાજીને. આખું મંદિર જો જય નાગ દેવતા. અમને દર્શન દીધા હતા. મેરડીમાં હે હનુમાનજી ગણપતિ. કિસ્મતની વાત છે ને અત્યારે બંધ પડી. હાઈલીને શું કરે પછી? પેલા કેમ ભાગ્ય બિના નર કાવત નહીં. ભાગ્ય હોય તો જ મળે. આ તો મોકાની જગ્યા છે. જગ્યાએ મોકાની સારું બધું હોય ઓલા ભાગ્યમાં ન હોય ન બને. તો આવી કંઈક છે. સીસીટીવી કેમેરા શીખે કામે એટલો ટાઈમ આવેલું હતું. શું કરો સ્વાંશ? ઉઠી ગયા ભાઈ? શું નાસ્તામાં? દૂધ જલજીરા અને દસ. તો કેમ હરખું ન બોલતો? ગરમ ખરા છે? હે હે હા એલચી વાળું દૂધ અને ટોસ અને દૂધ અને વંશભાઈ. ચાલો નાસ્તામાં શું છે વંશભાઈના? આજે ઢોકળા હે ભાઈ રાતે ચટણી કરી દીધી. મારી ફેવરિટ. રાતે ચટણી અને ખાટિયા ઢોકળા ભાઈને નાસ્તામાં. જેને ખાવા હોય હાલો. નહીં ભાઈ જો વંશભાઈ લોટી ચડાવવા જાઓ મહાદેવને. મહાદેવ માળા કરે છે. જો પપ્પા વંશને મૂકવા જાય છે.
સીતારામ જય મહાદેવ, રાધે રાધે, જય ખોડિયામાં. મહાદેવ શું ચાલે? શું કરો છો? તુલસી માની બ્લોગ ઉપર બધાનું સ્વાગત છે. હવે આપણે એક્સરસાઇઝ કરી લીધી, બાળકોને સ્કૂલે મૂકી આવ્યા, ઘરેથી મગાવી હતી, શાકભાજી લઈ આવ્યા. હવે ભાવું કરે છે પૂજા, ને આપણે સાંભળી છે ભજન રામદાસ ગોંડલિયાના ભજનની મોજ લઈશી, મહારાણી પિંગળાના ભજનની. પછી હવે જાશું સ્નાન કરવા. પછી આપણે બિલેશ્વર મહાદેવની પૂજા, ઈશ્વરની થાળી, પીલી પત્ર, પીળી કરણ, સફેદ કરણ, આ ગુલાબી કરણ, સફેદ ફૂલ. એમ રાધા મૈયા સ્નાન કરે, રાધા મૈયાનું સ્નાન હાલે. જો કાની નહીં લીધું, રૂમમાં લોટીને બેઠો બહાર ટ્રાય ગાને દઈ લે અવકલી કરાય તો હજી ક્યાં કાકા થાય છે. હા જો ઠાકોર છે દર્શન દીધા, હજી ક્યાં થાય છે. આજ છે ચમકારો તો હવારમાં નાનો હે ને, જો 2-3 વરાનો મારા કાનો માન છે. મારી જગદંબા મહાપુરદેવી ફળિયા નાના. આ શિવલિંગ છે, કોઈને ખબર હોય તો કહેજો આ શેના હોય શિવલિંગ, શેના બને કોમેન્ટમાં લખજો કઈ ધાતુ છે એમ. બરાબર. જો વિષ્ણુ ભગવાન. જય બિલેશ્વર મહાદેવ. તારીખ 17/9/2024 બિલેશ્વર મહાદેવના પૂજા દર્શન અને શણગાર દર્શન. આજે તો લડુ ભૂના દર્શન કરાવવા જ ભૂલી ગઈ, કામ બધું થઈ ગયું. હું બેઠી હતી એકલી, પછી મેં કીધું શું કંઈક બાકી છે, પણ મને યાદ નથી આવતું. કીધું શું બાકી છે આજ? એડિટિંગની કરવાનું બાકી થોડુંક હતું, એ હતું, શું હતું કે ખબર ન રહી. પણ લડુના દર્શન કરાવવાના જ ભૂલી ગઈ તમને. બીજું મેં કીધું ક્યારની યાદ કરતી હતી, ભાઈ લાવ કીધું કરાવી દઉં. આજ તો થોડાક લેટ લડુના દર્શન કરી લ્યો. બાર થયા અને પપ્પા ગયા હંસને લેવા, અને મારે વજો સબ્જી બનાવી છે. હવે શાકની એની તૈયારી કરું. શાકભાજી બધું બનાવી ફાઇનલી મુખવાસ બની ગયો છે. મુખવાસ આમાં ભરી રખાય. થમ્સઅપની ફેંટાની બોટલ હોય ને, હવાય નહીં એવો ને એવો રે. મુખવાસ છે, કઠોળ સરસ રહે. એટલે અમારે તો બાંધેલું. ખીચડી કરીશું. પાલક લઈ આવ્યા હે ને પપ્પા. પાલકનું શાક, ખીચડી અને ભાખરી. છોકરાઓ જોઈ ખાય છે તો નહીં, પણ કોનો થયો છે. હવે આપણે કિચનની મુલાકાત લઈ કિચનમાં. એટલે હલો, कहाँ पहुँचा बात? भूख लगी है खाना दो, भूख लगी है खाना दो. આખરી રહી હે આખરી રહી ને તો આમાં ખીચડી મૂકી દીધી. કેમાં? થઈ જાય કુકરમાં. હા. આમાં પાલકનું શાક,
પાલક દેશી કે ઓલી હા અસલ દેશી હતી ના દેશી લોટ હજી બંધાય છે મરચા લાલ મરચા શેકેલા શેકેલા આમાં ખીચડી આમાં ખીચડી હવે ભાખરી બાકી રહી કહેવાય જડાવ કોઈ દી આવી એકાય 3 તાવડી કોઈ જોઈ છે આ બીજી હા પણ તમારે ભૂખ લાગી શું કરું જો આ તો ગિનિસ બુકમાં નામ લખવા જેવું કામકાજ થયું આયે ભૂખ લાગી હોય હે આયે ભૂખ હે હા પણ એક આરે 3 ભાખરી થાય ઓલી એક જ ચડે આ 3 ચડી વેરી ગુડ વેરી ગુડ ધરાવી દીધું છે માખણ ભાખરી ખીચડી અને મરચાં તો એને જમવાનું દઈ દીધું છે તો આપણે હવે પડદો આડો દઈ દઈ લઈ જમી લે સો લડ્ડુ જમવા બેસી ગયો છે મહાદેવ મહાદેવ વરસાદ બેઠો જોશ આ મમ્મીએ બાજે રાખી હતી ને છે નહીં હા મજા નહોતી એટલે મહાદેવ કર્યું ને અચ્છા તુલસી માના દીવા થઈ ગયા એમ ને જય તુલસી બાળકોના મનોરંજન માટે ઓલા શું કહેવાય જમ્પિંગ હિંચકા અને ઓલી ફરતી મોટર આવું બધું લાવે સ્કૂલમાં હજી ચાલુ છે જો કંઈ ટ્યુશન કેવું કંઈક ચાલુ છે બાકી તો અમારે જગદીશભાઈ સદાબહાર ડેરીવાળા તમારે કામકાજમાં શેષા ખાવ એમ ને શું મેનુ કાંઈ ફિક્સ થયું હાલનું હા ને છોકરાઓ કે અપમ કરી દઈશ હે છોકરાઓ કે અપમ ખાવા અપમ વેરી ગુડ કહેવાય તમે હાડું શું આપણે તો સદાબહાર ઓનલી ફોર ગયા મૈયા કા દૂધ તો તારે આટલું દૂધ એટલે આખો ભરીને દૂધ હો એટલે દૂધ એટલે એમ ન. એકોતરી એટલે આપણે ખબર જ છે બધાને દૂધ એટલે આટલું દૂધ નહીં એમ દૂધ નો કેવો અડધો લીટર કહેવાય ભલે ને. આ પ્રૂફ છે આખી જો તમારે નજર સામે નાખી અડધો લીટર કંઈ જમે નહીં તો એવું તો જોઈ જ ને માણસ લેમ્પ આડો આવે ભાઈ તારો કાકા આમાં જમવાની જરૂર ન પડે લેમ્પ નડે દેખાય દેખાય આવે દેખાય આમાં જમવાની જરૂર ન પડે તો પણ તમે ટ્રાય કરો ને દૂધની ખબર પડે નથી ભાવતું. બસ એ જ પ્રશ્ન છે ને મેઇન પ્રશ્ન એ છે ભાઈ તો અમને રોજ કેવું આવતું હતું તમને ભાવે હો દૂધ ના ના ભાવે નહીં ભાઈ ના, ના, નથી ખાવું તો પછી કંઈ પેટનો ખાડો બુરવો હાટું કંઈક તો કરવું પડે બરાબર એડિટિંગ થઈ ગયું કરવાનું બાકી હોય હે બાકી એ હાલો હાલો ઝડપી કરો હમણાં 8:30 થઈ જશે આ દૂધ કરી નાખું છોકરા માટે બોલો શું કેવું ના શું વાગ્યા કેટલા ખબર હે મારે હાથ શું હા ચાલો આ દૂધ મમ્મી પપ્પા શું કરે છે હા મમ્મી શું કરસ એડિટિંગ કરો એડિટિંગ કરો આ જો આ લેપટોપ મને ગિફ્ટમાં આપ્યું હતું આપણે દેખાડ્યું નહોતું આ જો લેપટોપ કેમ કે મજા નહોતી મને ટાઈમ નહોતો એટલે પછી નહોતું એમાં દેખાડ્યું આ લેપટોપ જે પપ્પાએ મને ગિફ્ટમાં આપ્યું હતું મારા બર્થડેમાં સો એને આવડી ગયું આપણને ન ફાવે આપણે શીખીશું ઓકે યસ મને તો આવડી ગયું છે મમ્મીને ફાવી મમ્મીને ફાવી ગયું પપ્પાને નથી આવડતું એટલે પપ્પા શીખે છે બાજુમાં બેહીન અને મમ્મી એડિટિંગ કરે છે ઓકે હાલો કરો એડિટિંગ આનું રે ને આ ઓપ્શન રહ્યું ને એમને આને શું આ કરવાનું અને આથી જો આ હે ને એરો રહ્યો ને આમ જાય આ એરો તમે જે ઓલું ક્લિક કરવું ને આ 2 વાર કરવું પડે ને આમ પછી બહાર નીકળી જવું તો બહાર નીકળું તો આ દબાવવાનું આમ પછી મમ્મી આ, પપ્પાને શીખવાડે અને પછી આને આમ મેં કરો. મમ્મીને શીખવાડ્યું મમ્મી પપ્પાને શીખવાડે જે ઓપ્શન બધા ઓલા હોય ને આપણે એડિટિંગ ના ફોટાના ને ઈ આ દબાવવું પડે પછી તમે એની ઉપર 2 વાર ક્લિક કરવાનું આવે પછી થઈ જાય આ સ્વિચ થી ચાલુ થાય છે આનાથી ચાલુ ને બંધ આ તો આવડી જાય છે પપ્પાને લાગે એવું ભૂલી જવું પછી અત્યારે તારા પપ્પાને આવડી આવડી જાય જાય એકલો લઈને બેહું ને પછી ભૂલી પછી ભૂલી જાય કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે કોઈ આવડી જશે આવડી જશે હાલો મારે એડિટિંગ થોડુંક બાકી છે અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક લાઈક કરજો કરો શેર કરો
સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બહુ ઓછી આવે છે, પ્લીઝ કમેન્ટ કરો. આટલી મહેનત કરું છું, ઘરનું કામ કરું, છોકરાનું કરું, ભગવાનની સેવા પૂજાનું કરું અને બ્લોગ્સ બનાવું, એટલે એ પ્રમાણે નથી આવતી કમેન્ટ. અને સબસ્ક્રાઇબ કરો, જેમ બને એમ સબસ્ક્રાઇબ વધારે કરો. સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ઓલ. બાય. રાધે રાધે.